અમરેલીના સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। સુસાઇડ નોટમાં વ્યાજખોરોના ત્રાસના કારણે પગલું ભર્યાનું ખુલવા પામ્યું હતું। સુસાઇડ નોટના આધારે 10% વ્યાજ વસૂલતા ભાજપ પ્રમુખ સહિત 8 સામે ફરિયાદ નોંધી પોલીસે બેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી। સમગ્ર મામલે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ ગોલરભાઈ વિક્રમાને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા। ભાવેશ વિક્રમા સામે વ્યાજખોરો મિલકત બચાવી પાડવા ધાક ધમકી અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ। તે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાથી પાર્ટીની તમામ જવાબદારી સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે। ફરસાણ અને મીઠાઈના વેપારી અશોકભાઈ ચૌહાણે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો હતો। કે સવારે અમે ઘરે સૂતા હતા, મારા મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પાએ સવારે 8 વાગે સુસાઇડ કરી લીધો તો દિવાલ ઉપર છતમાં લટકાઈને, અને પપ્પાના ખીચામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી। અને એનું કારણ એવું હતું કે પપ્પાએ અલગ અલગ 7-8 જણા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું કે મારા પપ્પા ભરી શકે એમ નહોતા ને એ લોકોનો ખૂબ જ ત્રાસ હતો મારા પપ્પા ઉપર, એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે। આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલ હતા। એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે। અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે।